વિશ્વની મહાસત્તા અમેરિકા અને અમેરિકાની પ્રજાએ રાષ્ટ્રવાદના ખોટા ભણકારા સાંભળી એક સનકી અને પાગલને પ્રમુખ બનાવ્યો અને એ પ્રમુખ એટલે ડોનાલ્ડ ટ્રમ્પ. અને આ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે યુદ્ધ છેડ્યું અને યુદ્ધ છેડ્યા બાદ આખી દુનિયાને આ યુદ્ધની આગમાં એણે ધકેલી દીધી છે. ત્યારે જાણીએ અમેરિકા ઈરાનના આ યુદ્ધ બાબતે અને તેની અસરો બાબતે. બે વિશ્વયુદ્ધો પછી મહાસત્તા બનેલ અમેરિકા નિરંકુશ છે અને અમેરિકા પોતાના વેપાર, સ્વાર્થ અને ધંધા માટે કરી અને દુનિયાને ગમે ત્યારે ડરાવી રહી છે. ત્યારે એમાં એક સનકી અને પાગલ પ્રમુખનું આગમન થયું. એ પાગલ પ્રમુખ એટલે ડોનાલ્ડ ટ્રમ્પ. લગભગ 41 વર્ષથી અમેરિકાને ઈરાનની સત્તા મંજૂર ન હતી અને ઈરાનમાં રિજીમ ચેન્જ એટલે કે સત્તા પરિવર્તન કરાવવા માંગતા હતા. અને તેની પાછળનો ખેલ એ હતો કે તેઓ વિશ્વના તેલ બજાર ઉપર પકડ ધરાવે છે, જેમાં ઈરાન ગાંઠતું ન હતું અને એટલે ઈરાનમાં રિજીમ ચેન્જ કરાવવા માંગતા હતા. ઈરાન અને અમેરિકા વચ્ચે વાત ચાલી રહી હતી. ત્યારે અમેરિકાએ અચાનક આક્રમણ કરી અને તેના સુપર લીડર સહિત 40 આગેવાનોને હત્યા કરી નાખી અને આ યુદ્ધ શરૂ થયું. અને યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકા સામે ઈરાને પોતાના અસ્તિત્વ માટે એવું ઝઝૂમ્યું કે જે વિશ્વની સુપર સત્તા થઈ અને અત્યારે બહાર આવી રહ્યું છે. ઈરાન યુદ્ધમાં અમેરિકા ઝઝૂમી રહ્યું છે. તે પોતાનું રાષ્ટ્રવાદ છે, જ્યારે સામા પક્ષે અમેરિકા માત્ર ને માત્ર રૂપિયા રળવા, પોતાની સ્વાર્થ વૃત્તિ સંતોષવા માટે આ યુદ્ધ શરૂ કર્યું છે. એટલે યુદ્ધમાં ઈરાનીઓ ઝઝૂમી રહ્યા છે, જેઓ સત્યપૂર્વક પોતાની લડાઈ ચલાવી રહ્યા છે. ઈરાનનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. તેઓની સંસ્કૃતિ હજારો વર્ષોની છે. તેઓ આર્યન એટલે કે ઈરાનનું અસ્તિત્વ 5 થી 7,000 વર્ષ પૂર્વેનું મનાઈ રહ્યું છે. જ્યારે જસ્થોસ્ત ધર્મ પણ 5,000 વર્ષ જૂનો મનાવાય છે. અને તેમાં તેઓનું નવું વર્ષ નવરોઝ, જે તેઓ પોતાની સંસ્કૃતિ ભૂલ્યા નથી અને નવરોઝ મનાવે છે. જ્યારે તેઓનો ધર્મ એ શિયા મુસ્લિમોનો ધર્મ છે, જે હુસેન અને કરબલાની યાદ અપાવે છે. કરબલામાં માત્ર 50 લોકોએ આખી વિશ્વની મોટી સેના સામે યુદ્ધ કર્યું હતું અને શહીદી વહોરી હતી. એટલે ઈરાન એ પોતાના અસ્તિત્વ માટે ગમે તે હદે થઈ શકે છે. જ્યારે સામા પક્ષે અમેરિકાએ માત્ર ને માત્ર આ યુદ્ધ પોતાના સ્વાર્થ માટે લડતું હોય અને અમેરિકન પ્રજા પણ અમેરિકાનો સાથ નથી આપી રહી તેવું સાંભળવા મળી રહ્યું છે. અમેરિકા ખંડની શોધ 15મી શતાબ્દીમાં થઈ હતી અને જર્મનના એક નકશા આલેખક માર્ટિને અમેરિકા એવું નામ આપ્યું હતું. અને ત્યાર પછી 17મી શતાબ્દીમાં યુરોપિયન પ્રજા, બ્રિટિશરો વગેરે જે લોકો અમેરિકામાં ગયા હતા તેઓએ પોતાનો આઝાદ દેશ બનાવ્યો હતો. એટલે અમેરિકાની જે સંસ્કૃતિ કહો કે અમેરિકાનું શાસન કહો કે અમેરિકાની ઓળખ કહો, તે માત્ર સેંકડો વર્ષ એટલે કે 300 વર્ષથી અસ્તિત્વમાં છે. આ તો હતી બંનેની ઓળખ. 4 જુલાઈ ઈસવીસન 1776થી યુરોપના એટલે કે બ્રિટિશના 13 વસાહતો જે હતી તેઓએ આ અમેરિકા નામના દેશને સ્થાપના કરી હતી. અને અમેરિકા ઈસવીસન 1776થી અસ્તિત્વમાં છે. અને અમેરિકા પહેલા અને બીજા વિશ્વયુદ્ધથી વિશ્વમાં તેની ધાક જમાવવા માટે ઓળખ બનાવી છે. તેનો ધ્યેય માત્ર એક જ રહ્યો છે કે પોતાની સ્વાર્થ વૃત્તિ અને વેપાર થકી અન્ય દેશો ઉપર પકડ જમાવવી અને વિશ્વના સૌથી મોટી સત્તાધીશ થઈ, મોટા ભા થઈ અને રહેવું. આ હતી અમેરિકાની વાત. જ્યારે સામા પક્ષે ઈરાન એ પોતાના હજારો વર્ષનો જે સંસ્કૃતિ અને સંસ્કારો ધરાવે છે તે મુજબ ઈરાનની પ્રજા અત્યારે સંઘર્ષ કરી રહી છે. અમેરિકાની માત્ર સરકાર લડી રહી છે, ત્યાંની પ્રજા પણ ઈરાન સામે યુદ્ધમાં અત્યારે સહમત નથી તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે સામા પક્ષે ઈરાનના નાના ગ્રામ્યજનો પણ પોતાની બંદૂકથી હેલિકોપ્ટરને નિશાન બનાવી રહ્યા હોવાનું સાંભળવા મળી રહ્યું છે. સાથે ત્યાંની પોલીસ પણ રાઇફલથી હેલિકોપ્ટર પાડી રહી છે. અને આમ ઈરાને અમેરિકાના 17 બેજો જે ખાડી દેશમાં આવેલા છે તેને નષ્ટ કર્યા છે. વિશ્વમાં અજય ગણાતી અમેરિકાની ડિફેન્સ સિસ્ટમને ભેદી અને ઈરાન હુમલા કરી રહ્યું છે. ઇઝરાયલને તેણે ખંડેર બનાવી નાખ્યું છે અને ખાડી દેશો ગભરાયેલા છે. હોર્મુઝને બંધ કર્યું છે.
એ લઈ વિશ્વના તેલ બજાર ઉપર ભારે અસર પડી રહી છે અને આ અસરને લઈ વિશ્વમાં મોંઘવારી વધશે તેવું કહેવાઈ રહ્યું છે. અને આ તમામ ઘટનાની પાછળ જે છે તે છે ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પ એક સંકી અને પાગલ પ્રમુખ છે, જે યુદ્ધના પ્રથમ દિવસે જ્યારે ઈરાન વાત કરી રહ્યું હતું ત્યારે તેણે ઈરાનના સુપર લીડર સહિત નેતાઓને નિશાન બનાવ્યા. તેણે નાના નાના ભૂલકા બાળકાઓને અને વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા. આમ ઈરાનમાં તેણે હજારો લોકોને મોતને ઘાટ ઉતાર્યા, જ્યારે સામા પક્ષે ઈરાન માત્ર ને માત્ર અમેરિકાના જે 2 જ અડ્ડા છે, જે સૈનિકોના અડ્ડા છે ને જ્યાંથી આક્રમણ થાય છે તેનો જવાબ આપી રહ્યું છે. સમગ્ર વિશ્વ ઈરાનની સરાહના કરી રહ્યું છે અને ઈરાન વિજય બને તેવો સમગ્ર વિશ્વમાં સૂર ઉઠવા પામ્યો છે. આટલો દેશોએ, ફ્રાન્સે અને ઇટલીએ પણ આ અમેરિકન આક્રમણને ખોટું ઠેરવ્યું છે અને સાથે ચીન, રશિયા જેવા દેશો ઈરાનના પડખે ઊભા છે. અમેરિકાએ રશિયા અને યુક્રેનના યુદ્ધને લઈ રશિયા પાસેથી તેલ કોઈ પણ વિશ્વનો દેશ ન ખરીદે તે માટે તેણે મનાઈ ફરમાવી હતી અને જો ખરીદે તો તેના ઉપર ટેરિફ લગાવ્યો હતો. ઈરાન સામે તો સંપૂર્ણ પાબંદી લગાવી જ હતી. ત્યારે વિશ્વના દેશો પણ આ સનકી પ્રમુખથી કંટાળેલા હતા અને એવા સમયે આ યુદ્ધ છેડી અને ટ્રમ્પ વિનાશ નોતરી રહ્યા છે. તેઓ અમેરિકા ઈરાનનું રિજીમ ચેન્જ કરાવવા નીકળ્યા હતા, પણ ઈરાનનું રિજીમ ચેન્જ તો થશે નહીં, પરંતુ અમેરિકા મહાસત્તા તરીકે બીજા કે ત્રીજા નંબરે ફેંકાઈ જશે, જ્યારે ઈરાન એક સુપર પાવર તાકાત બનશે એવું જણાઈ રહ્યું. ત્યારે વિશ્વના દેશો ઉપર રશિયા અને ઈરાન પાસેથી તેલ ખરીદવા ઉપર પ્રતિબંધ લગાવતા ટ્રમ્પ હવે કહી રહ્યા છે વિશ્વના દેશોને કે તમે જાઓ તેલ લેવા. ત્યારે આ છે વિશ્વના મહાસત્તાના પ્રમુખનું સનકીપણું. ત્યારે આવા સમાચારો અને સમીક્ષા સાંભળવા માટે ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ભારત માતા કી જય.